નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી। સાવલી તાલુકાના લસુંદરા ગામ નજીક આવેલી શાર્પ પેટ્રોકેમ કંપનીમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર લસુંદરા ગામ નજીક આવેલી શાર્પ પેટ્રોકેમ નામની કંપની કેમિકલ ઉત્પાદનનું કામ કરે છે। આજે સવારે કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી। જો કે કંપની તંત્ર દ્વારા ગેસ લીકેજ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ બપોર બાદ અચાનક કંપનીના એક વિભાગમાં આગ લાગી જતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની જાણ થતાં ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી, જેના પગલે ફાયર ફાઇટરની 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી। હાલ ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। ફાયર વિભાગની ટીમો દ્વારા આગને કાબૂમાં લેવા માટે કાર્યવાહી ચાલુ છે, ત્યારે વધુ માહિતી સામે આવતા અમે આપને અપડેટ કરતા રહીશું।